विदाई काळे ओ पंखीला गीत मधुरा गाजो रे गीत मधुरा गाजो रे ओ विदाई काळे हलो ओ पंखीला गीत मधुरा गाजो रे गीत मधुरा गाजो पंखी मेरानी आते वातू आते विखरवानी मेला रे आते विखरवानी मेला रे कोण जाणे क्यारे पाछा मनसु संगाते मनसु संगाते मुझे द्वारे की ओ पंखीला हसता मुखरे गाजो रे हसता मुखरे गाजो रे એમ મેળો ભરાય અને 9 દિવસ પૂરા થાય ને મેળો વિખાય મેળો વિકૂટો પડે એમ આ તો તમારા અને મારા વામન દાદાનું વલસાડામાં આવવાનું શું કામ થયું આ તો તમારા અને મારા પ્રારબ્ધની અંદર આ રામકથા લખાવી હતી એટલા માટે આવવાનું થયું તમારા પ્રારબ્ધના દીવાની અંદર તમારા પ્રારબ્ધના દીવાની અંદર વામન દાદા માત્ર ને માત્ર દિવેલ પૂરવા માટે આવ્યા હતા એ સમય પૂરો થયો કે હવે કાલે કનિયા વિદાય સે નજી ગીત મધુરા ગાજો રે ગીત મધુરા ગાજો રે કાળ કનિયા વિદાય સમજી ગીત મધુરા ગાજો રે ગીત મધુરા ગાજો તમજવાથી સોના મેદાન ઉપવન ગાદી ઉઠ્યા રે ઉપવન ગાદી ઉઠ્યા રે ઓ તમજવાથી સોના મેદાન ઉપવન ગાદી ઉઠ્યા રે ઉપવન ગાદી ઉઠ્યા રે યાદ તમારી અમને રે આવશે અંતર્ય મારા સુનારે અંતર્ય મારા સુનારે યાદ તમારી અમને આવશે અંતર્ય મારા સુનારે અંતર્ય મારા સુનારે ભૈયા કેરી ડાલે ડાલે સુંદર ફૂલડા ખીલ્યા રે સુંદર ફૂલડા
વેળાની મસ્તી ઉદન આ વેળાની અજ્ઞાનીઓએ ક્યાંથી સમજે મસ્તી રુદનની વેળાને મસ્તી રુદનની વેળા મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે 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 હસતા મુખડે જાજો અને છેલ્લે सितारों को आंखों में महफूज से रखना कोई कवि कही से वाला सितारों को आंखों में महफूज से रखना बहुत देर तक रात ही रात होगी मुसाफिर है हम भी मुसाफिर हो तुम भी तो उस मोड़ पर फिर मुलाकात होगी સાથે તમને કહેતો જાઉં કે જાવું નથી છતાંય જીવન લઈ જાય છે પછી આ જીવન સમજો કે પેલું જીવન સમજો જાવું નથી તમને બધાને મૂકીને જાવું નથી છતાંય જીવન લઈ જાય છે તમને બધાને આવજો કહેતા બ્રાહ્મણના દીકરાનું દિલ ગભરાય છે એ માતાઓ એ બહેનો હવે કદાચ ફરીવાર મળ્યા કે ન મળ્યા પણ પ્રણામ છેવટના કર્યા પ્રણામ છેવટના કર્યા પ્રણામ છેવટના કર્યા એકવાર જોરદાર તાળીઓથી બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય હનુમાનજી મહારાજ કી જય વડા દાદાની જય દ્વારિકાધીશ કી જય રામેશ્વર મહાદેવ રાજા રણછોડ કી જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ 9 દિવસ દરમિયાન તમને લોકોને સમજાવવા માટે ક્યાંક હસાવ્યા હોય કોઈ એવો પ્રસંગ આવ્યો હોય તો એવી વાત કરી હોય તો એનું માથું નહીં લગાડતા આ રામ કથાને જીવનમાં ઉતારજો રોજ દીવા પ્રગટાવજો એક બાજુ 22 તારીખે પ્રભુ રામ બિરાજમાન થવાના છે પણ આ રામ કથા દ્વારા ભાઈ ભાઈમાં પ્રેમ વધે પરિવારમાં એકતા વધે તમે સૌ સંપીને રહ્યો તમારી ઉપર ભગવાન રામ કાયમ રાજી રહે એવો બ્રાહ્મણના દીકરા તરીકે હું આશીર્વાદ આપું છું કે તમને બધાને ભગવાન સુખિયા કરે અને વારંવાર આવું આયોજન કરવાની ભગવાન શક્તિ આપે અને કદાચ જો મારી વાણીથી કોઈને દુઃખ લાગ્યું હોય તો હું બે હાથ જોડી અને ક્ષમા પ્રાર્થી છું અને હવે વિશેષ જે કંઈ સૂચના હશે એ કલ્પેશભાઈ આપણને અહીંયાથી કહેશે ગૌશાળા નિમિત્તે તમે જે કંઈ દાન આપ્યું હશે એ પણ પિયુષ દાદા કહેશે અને તમારા એક એક રૂપિયાનો હું સદુપયોગ કરીશ આ તમને જવાબદારી આપતો જાઉં છું તમારો એક પણ રૂપિયો હું ક્યાંય ખોટો થવા દઈશ આની સાથે કલ્પેશભાઈ વાહ 251 રૂપિયા આપે છે રોજભાઈ પી પટેલ 501 રૂપિયા આપે છે સંગીતાબેન શિબુભાઈ મોતીવાડા 501 રૂપિયા આપે છે જોરદાર તાળીઓથી વધાવો ખૂબ ખૂબ ધન્યવાદ આવા દાતાઓનો પાર્વતીબેન છોટુભાઈ પટેલ ખીચવાડા 501 રૂપિયા આપે છે દોલતભાઈ લક્ષ્મણભાઈ કિકરલા 501 રૂપિયા આપે છે નટવરભાઈ વસંતભાઈ કિકરલા 501 રૂપિયા આપે છે પુષ્પાબેન મહેશભાઈ સલવાવ 1000 રૂપિયા આપે છે દ્વિતિ વિપુલ પટેલ 500 રૂપિયા આપે છે યશ સુરેશભાઈ પટેલ 1100 રૂપિયા આપે છે જોરદાર તાળીઓથી વધાવો બધાને કોમુબેન નાગરભાઈ આહિર 201 રૂપિયા આપે છે મિતેશભાઈ અશોકભાઈ પટેલ પલસાણા 1100 રૂપિયા આપે છે ચંપાબેન ભીખુભાઈ આહિર 501 રૂપિયા આપે છે કિરણભાઈ ચીબુભાઈ પલસાણા 1100 રૂપિયા આપે છે રિધિબેન નિકુંજભાઈ પટેલ સરવણ 1100 રૂપિયા આપે છે જગદીશભાઈ દુર્લભજીભાઈ પટેલ 101 રૂપિયા આપે છે રેયાંશ સ્વરા અને યોગેશભાઈ પટેલ 1100 રૂપિયા આપે છે વિઠ્ઠલભાઈ ભગવાનજીભાઈ કલસર 501 રૂપિયા આપે છે અજીતભાઈ ભગવાનભાઈ 501 રૂપિયા આપે છે દિવાળીબેન ધીરુભાઈ
મોટા પલસાણા 501 રૂપિયા આપે છે. ઉર્વશીબેન જયંતિભાઈ દેસાઈ ઉદવાડા 101 રૂપિયા આપે છે. ઓમ નમઃ શિવાય ના નામ ઉપર 555 રૂપિયા મળે છે. નિલેશભાઈ રવિયાભાઈ મોતીવાડા 551 રૂપિયા આપે છે. મન હર્ષદભાઈ પટેલ ઉદવાડા 1100 રૂપિયા મળે છે. પ્રવીણભાઈ રમણભાઈ મોતીવાડા 251 રૂપિયા આપે છે. સરાભાઈ હસુભાઈ પટેલ પાનેરા 1100 રૂપિયા આપે છે. નીતાબેન રમેશભાઈ પટેલ તિતરલા 51 રૂપિયા આપે છે. જીગરકુમાર સતીશભાઈ નાના વલસાણા 501 રૂપિયા આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ આવા દાનદાતાઓનો. અને હજી કોઈના બાકી હોય તો એ લખાવી જાય. અસ્તુ બહુ બહુ ધન્યવાદ. આ કથાની અંદર જેમણે દાન આપ્યું છે એ ભોજન માટે દાન આપ્યું છે એમના દાતાઓના નામ બોલીએ આપણે. 3000 રૂપિયા યોગેશભાઈ દિલીપભાઈ આપણા ઘરના જ છે, એમના તરફથી ભંડારા માટે મળે છે. તાળીનું ગણતરી 500 રૂપિયા કિંજલબેન મિતેશભાઈ પટેલ કાંતિભાઈ કિકાભાઈ પટેલ મોટીવાડા તરફથી રસોઈ માટે લાકડાનું દાન મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. 1000 રૂપિયા મણીલાલ રણછોડજી સલવાવ, 500 રૂપિયા વિનોદભાઈ રમણભાઈ મોટા પલસાણા, 500 રૂપિયા હાર્દિક પ્રવીણ પલસાણા, 211 રૂપિયા બકુલાબેન જયેશભાઈ નિમખાલી. આ કથાની અંદર જેમણે ગોદડા થાળી ખુરશી એ જે સેવામાં આપી છે એવા ડેકોરેશન વાળા ભાઈને પણ આપણે કાર્યનો ગુજરાતી આપણે વધાવી દઈએ. ₹5100 રૂપિયા મનોજભાઈ સોની ભંડારા માટે મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ એવા દાતાઓને. ₹5100 ભંડારા માટે અને ₹5100 ગૌશાળા માટે મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. નિયમ પ્રમાણે કરવું પડે, કારણ કે કથા તો એમ તો પૂરી થતી જ નથી, પણ જે નિયમ છે એને આપણે અનુસંધાનમાં લઈને કથા વિરામ આપણે આપવો પડે. પાડીને પછી કાલે પ્રસ્તુત કરશે, આજે રાત્રે પ્રસ્તુત કરશે. એકવાર જોરદાર તાળીઓથી અમને વધાવો અક્ષયભાઈ. પૂજ્ય દાદાનું સ્વાગત થઈ રહ્યું છે. તાળીઓના ગગડાથી આપણે વધાવીએ. સંકલ્પ ન્યૂઝ થી અક્ષયભાઈ આવ્યા છે. સંકલ્પ ન્યૂઝ ની અંદર ઈ પ્રસ્તુત કરશે. આપણા જે પત્રકાર મિત્ર પધાર્યા છે એમનું પણ સ્વાગત કરવાનું કારણ બન્યું. તાળીના ગગડાથી આપણે વધાવી દઈએ. ખૂબ સરસ પત્રકાર છે અને ખૂબ ખૂબ તાળીઓના ગગડાથી આપણે વધાવી દઈશું એને. મનીષભાઈ આચાર્ય શ્રી પધાર્યા તો મનીષભાઈને તાળીઓના ગગડાથી વધાવી દઈએ આપણે. તાળીનું ગગડાથી આપણે વધાવી દઈએ એમને. એમનું સ્વાગત નારણભાઈ કરશે. પેડ ઉપર હાર્દિકભાઈ છે, એમનું સ્વાગત કરવા માટે મજલેશભાઈને વિનંતી કરું. તાળી પાડતા રહેજો. આપણા તબલા ઉપર જે ભાવેશભાઈ છે
ખૂબ સરસ મજાનો ડબલો વગાડે છે અને આ કથા પહેલા જ મારી જોડે જગન્નાથપુરીમાં એ જોડ્યા હતા સંગીતમાં. તો ખરેખર બધે તિરોધામમાં એ આવે છે તબલા વાદક ભાવેશભાઈ, એમનું સ્વાગત કરવા માટે સાગરભાઈ કરશે એમનો. સાઉન્ડ ઉપર જે ઓપરેટર છે એ ઋષિભાઈને સ્વાગત કરવા માટે હર્ષભાઈને વિનંતી કરું. રસોઈયાભાઈ ને આગળ આવવા માટે વિનંતી કરું છું. અનિલભાઈ, રસોઈયાભાઈને આપણે મોકલાવજો. જે રસોઈ આપણે સેવા કરી રહ્યા છે રસોઈયાની, એને ઉપર આવવા દો. બંને જે રસોઈયા ભાઈઓ બંને છે એમને સ્ટેજ ઉપર મોકલાવો. જેમણે 9 દિવસ હર્ષભાઈને વિનંતી કરું કે રસોઈયાભાઈનું સ્વાગત કરી રહ્યા છે. તાળીઓના ગણગણાટથી વધારે આપણે 9 દિવસ એમના હાથે બનેલી રસોઈ મહાપ્રસાદ તરીકે આપણે બધાએ જમા છે. તો તાળીઓના ગણગણાટથી આપણે વધાવી દઈએ એમને. સન્માન થઈ રહ્યું છે, અભિનંદન કરી રહ્યા છે. વિનોદભાઈ રામભાઈ જે દરરોજના તુલસીના હાર માટે તુલસી લાવે છે એ વિનોદભાઈ રામભાઈને સ્ટેજ પર આવવા માટે વિનંતી કરું છું. વિનોદભાઈ રામભાઈ, તાળીઓ ગણગણાટથી આપણે વધાવી દઈએ. આપણા ગામના સરપંચ શ્રી રાધિકાબેન એમને પણ સ્ટેજ, કારણ કે ગામના પ્રથમ નાગરિક હોય અને એને કોઈ ઈચ્છા નહીં હોય કે મને ખુરશી આપે, મને સોંપો આપે, પાછળ જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાય એવા સરપંચ હોવા જોઈએ. તાળીઓના ગણગણાટથી આપણે વધાવી દેશે એમને. અહીંયા આપણે વાહ, ખૂબ સરસ. ત્યારબાદ થોડા નામની યાદી છે. હું છે દ્રેકુમાર દિપેશભાઈ 201 રૂપિયા આપે છે. કંચનબેન સુમન પલસાણા 501 રૂપિયા આપે છે. સુનીતાબેન નરેન્દ્રભાઈ સલવાવ 301 રૂપિયા આપે છે. જયંતિભાઈ મગનભાઈ પલસાણા 201 રૂપિયા આપે છે. ગિરીશભાઈ રમણભાઈ પલસાણા 500 રૂપિયા આપે છે. રાહુલભાઈ સોમાભાઈ પટેલ કિકરલા 201 રૂપિયા આપે છે. રાજ ચંદ્રકાંત પટેલ કિકરલા 211 રૂપિયા આપે છે. સરોજબેન વિષ્ણુભાઈ પલસાણા 111 રૂપિયા આપે છે. પાર્વતીબેન નારાયણ પલસાણા 101 રૂપિયા આપે છે. નૈનાબેન મનુભાઈ પટેલ પલસાણા 501 રૂપિયા આપે છે. મુકેશભાઈ ઈશ્વરભાઈ મોતીવાડા 251 રૂપિયા આપે છે. હરિઓમ નામ ઉપર 501 રૂપિયા મળે છે. જેલીબેન જગુભાઈ પલસાણા 201 રૂપિયા આપે છે. પન્નાબેન ધનજીભાઈ પલ્લક 101 રૂપિયા આપે છે. દિનેશભાઈ મગનભાઈ પટેલ કળસર 1100 રૂપિયા આપે છે. તાળીઓ ચાલુ રાખો અને તાળીઓ. 201 રૂપિયા આપે છે. કંકુબેન અમૃતભાઈ 101 રૂપિયા આપે છે. જોરદાર તાળીઓથી આવા દાનદાતાઓને અભિવાદન કરીએ છીએ. સૌ પધાર્યા અને આપણી કથાને ચાર ચાંદ લગાવી અને તમે આવી જ રીતે કથા સાંભળતા રહેજો, આવી જ રીતે પધારતા રહેજો. અને નારાયણભાઈ એમ પટેલ પરિવાર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરે છે. જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ છીએ. તાળીઓમાં કંજૂસી એકવાર નારાયણભાઈને બધાવો જોરદાર તાળીઓથી. અને એ આયોજનની અંદર જેમને જેમને સહયોગ આપ્યો છે એ સૌને વંદન. બારથી જે બી મહાનુભાવો પધાર્યા છે તમારે તમારી તાળી પાડવાની. હા કલ્પેશભાઈ, આપણા નિયમ પ્રમાણે હું થોડી ખાલી 2 મિનિટ માટે
આપણે અહીંયા મુખ્ય કાર્યકર્તાઓના હું નામ બોલું છું. તાળીઓ જોરદાર પડવી જોઈએ, તાળીઓમાં કમી ન રહેવી જોઈએ. અનિલભાઈ, ઉદયભાઈ, અરવિંદભાઈ, હસમુખભાઈ, ક્રિશભાઈ, હર્ષભાઈ, સાગરભાઈ અને શિબુભાઈ, આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. કૃપલભાઈ, આપ સબનો ખૂબ ખૂબ આભાર. જોરદાર તાળીઓથી સ્વાગત. સર્વપ્રથમ તો આપણે દાદાનો આભાર માનીએ કે એમણે જે મહેનત કરીને એટલું સરળ અને સાદી ભાષામાં આપણને સમજાવ્યું રામકથા. ખરેખર આપણે ક્યાંક સાંભળ્યું નહીં હશે એવી કથા દાદાએ આપણને એક દ્રષ્ટાંતમાં આપણે નહીં સમજ પડે તો દાદા બીજા બેને 3 દ્રષ્ટાંત આપે એક સોપાઈની ઉપર. અને કેમ કે મારા ભક્તોને સમજ પડવી જોઈએ. શ્લોક ખાલી ઉપર જવું જોઈએ એવું નહીં દાદાનો મંતવ્ય છે. 1 થી 2 3 દ્રષ્ટાંત આપીને એક ચોપાઈની અંદર આપણે સમજાવ્યું તો ખૂબ 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 આવા દાદાનો આપણે માનવો જોઈએ, કારણ કે આવા વક્તા આપણને મળવા મુશ્કેલ છે. તો દાદાનો ખૂબ ખૂબ આભાર છે. આપણા શાસ્ત્રીજી જે આચાર્ય પિયુષભાઈ અને મનીષભાઈ એમને ખૂબ સરસ પૂજા મસ્ત કરાવી. એમના માટે જોરદાર તાળીઓના ગણગાથી આપણે વધાવી દઈએ. અમારા સંગીત વૃંદ હરેક કથામાં મહિનામાં 2 થી 3 કથા, આ લોકો 3-4 કથા કરે છે મારી જોડે. તો આ સંગીત જ્યાં હું જાઉં, હરિદ્વાર, કાશી, મથુરા, વર્ષમાં 2-4 વખત તીર્થ ધામમાં આ લોકો ફરે છે મારા જોડે. તે લોકોને બી તાળીઓના ગણગાથી આપણે વધાવી દઈએ. આવા સંગીતકારો મળવા મુશ્કેલ છે. બેન જવા પર તમે માનશો નહીં, સવારે કાર્યક્રમ કરીને પછી 1 વાગે નીકળી આવે, પછી 2 વાગે કરે, પછી પાછો રાત્રેનો કાર્યક્રમ કરે. 3 કાર્યક્રમ કરે એવા સંગીત કલાકારો છે આ લોકો. અને હું પણ સવારથી નીકળું, કદાચ નીકળી જામ ને તો છોકરા ઊંઘેલા જ હોય ને જાઉં ત્યારે પણ ઊંઘેલા જ હોય. એવી હાલતમાં આપણે ભક્તિ કરી રહ્યા છીએ. કારણ કે રામાયણમાં આગળ આવી ગયું કે બડે ભાગ માનુષ તન પાવા. ઘણા ભાગ્યથી મનુષ્ય અવતાર મળ્યો છે તો ખાના પીના સો જાના સબ કામ હે બસ સમાન. ખાવાનું પીવાનું હોઈ જવાનું એ તો પુત્ર બલાના પણ કરે. આ તો મનુષ્ય અવતાર છે. તો મનુષ્ય અવતારમાં આવી ભક્તિ, ભજન, સત્સંગ, કથા નહીં કરીશું ને તો પછી આ ભટકવાનું જ રહેશે. તો આપણને ખૂબ સરસ અવસર અહીંયા આગળ આવ્યો છે ને આપણે બધાએ લાભ લીધો. તો શ્રોતાજનો પણ એક જોરદાર તાળીઓના ગણગાથી આપણે વધાવીએ, કારણ કે એટલી મોટી સંખ્યા અમે પહેલા દિવસે, હું તો ઘણા સમયથી અહીંયા આગળ આવું છું, દરેક કાર્યક્રમ અહીંયા જે તહેવારો ઉજવાય ને દાદા, ગણપતિથી બધા હું જ કાર્યક્રમ કરું છું. ભજન કીર્તન કરીએ છીએ. કે આપણે કઈ મોટા કોઈ કલાકાર નથી, પણ જેટલું આવડે એટલું આપણે કરીએ છીએ. મગનભાઈ કિતાબ છે જે ભૂદેવ આપણા આંગણે આવ્યા છે તેમને કંઈક ને કંઈક આપવું જોઈએ ભેટ દક્ષિણા. તો નારણભાઈ દાદાનો જે ભેટ દક્ષિણા આપશે તો આપણે તાળીઓના ગગડાથી આપણે વધાવી દઈએ. પિયુષભાઈને વિનંતી કરીએ. પિયુષ દાદા આવો આગળ. તાળીઓના ગગડાથી આપણે વધાવી દઈશું. સમગ્ર અમારા નારાયણભાઈ પટેલ પરિવાર, અમારો અધવભાઈ હોય, મદલેશભાઈ, અંકિતાબેન, બાની, આ આખા પરિવારને અમારો ખૂબ ખૂબ આશીર્વાદ. આવા નવા ભગીરથ કાર્ય કરતા રહે અને ભગવાન એમને ખૂબ તન, મન અને ધનથી સુખિયા કરે એવો અમારો આશીર્વાદ. આરતીની તૈયારી કરતા રહેજો, કારણ કે એક જ મિનિટમાં બતાવવાનો છું. આરતીને રેડી રાખજો. તો શણગાર સેવા જેમણે આપી એમનો પણ ખૂબ ખૂબ આભાર. તાળી ચાલુ રાખજો. રસોઈયા ભાઈઓ તો ખરા જ, પણ જ્યાં કુટુંબના જે ભાઈઓ અનિલભાઈ છે ને બીજી એક વાત હું જોઉં છું કે નારાયણભાઈ નું એક જમાઈ તો અહીંયા હનુમાન બનીને આવ્યો, આપણે જોયો એને, બરાબર ને? એ તો અહીંયા સેવામાં રહે છે, પણ એક જમાઈ રસોડામાં સેવામાં રહે છે. એનું નામ મને નહીં ખબર, પણ પંકજભાઈ, હું જ્યારે જમવા જાઉં ને એ લોકો મારી તૈયારી એ લોકો જ કરી આપે જમવાની. તો એ જમાઈઓ અને જે નારાયણભાઈને બનેવીઓ, બહેનો, દીકરીઓ, નાની નાની દીકરાઓ બધા જે છે ને બધા એ લોકો ખૂબ સરસ મજાની સેવા કરી છે. તે લોકોનો ખૂબ ખૂબ આભાર. શૂટિંગ વાળા ભાઈઓ પણ આપણને 9 દિવસ માટે એમને જે સેવા આપી છે, શૂટિંગ વાળા ભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. બીજું કે જે કદાચ નારાયણભાઈ સમય આપે છે કે બેસવામાં કોઈને તકલીફ પડી હોય, કોઈને તાપ લાગ્યો હોય, તડકું લાગી, જગ્યાનો અભાવ છે. અમે એવું નહીં વિચારતા કે આટલા બધા માણસો થશે, ભક્તજનો 200-300 કદાચ થશે. તો આ તો કુંભનો મેળો ભરાવી દીધો. આ રામચંદ્ર ભગવાનની કૃપા નહીં તો કોની કૃપા છે? જલારામ બાપાની કૃપા નહીં તો કોની કૃપા છે? વર્ષમાં
દર વર્ષે હું શ્રાદ્ધની અંદર મારા ઘરે કથા કરાવું છું. ભર વરસાદ હોય તો કાંઈ નહીં, પણ એ વર્ષે દાદાની કથા હતી, શિવ કથા, અને એમાં નારાયણભાઈ આવ્યા. નારાયણભાઈએ સાંભળ્યું કથા. જો પ્રથમ શબ્દ હોય તો નારાયણભાઈનો તો મેં પછી સાંભળ્યો, પણ પ્રથમ શબ્દ જે રામકથા કરવાનો વિચાર હોય તો એનો દીકરો મજલેશભાઈ એમની વહુ નારાયણભાઈ એમનો વિચાર આવ્યો એટલે એમના પપ્પાએ તરત જ વિચાર પકડી લીધા અને આ કથાને આગળ દોરાવી લીધી. તો એ દીકરા લોકોનો પણ ખૂબ ખૂબ આભાર. અમારા જસુ દાદા વલસાડથી પધાર્યા છે, એમનો પણ આભાર, કારણ કે જ્યાં જ્યાં કથા હોય ત્યારે એમની પધરામણી થતી જ હોય છે, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. અહીંયા આગળ આભાર વિધિ આપણે પૂર્ણ કરીએ છીએ અને ફરી પાછા સુકેશની અંદર દાદાની કથા ચાલશે. માર્ચની અંદર 3જી માર્ચથી તો 9 માર્ચ સુધી શિવ કથા નાગેશ્વર મહાદેવના સાનિધ્યમાં. અમારું સુકેશ ગામ તો કથાથી ભરાયેલું છે ભાઈ. વર્ષમાં 2-3 કથા દર મહિને. હવે તો આ મહિનાથી તો ચાલુ જ થઈ જવાની. ફેબ્રુઆરીમાં 4 તારીખથી તો 10 તારીખ સુધી ભાગવત કથા સુકેશ હટવાળાના મેદાનમાં આવજો. ત્યાં પણ આ લોકોનો જ પરિવાર છે, આખો જાની પરિવારની આજે એ લોકો બંધાયેલા છે અમારા નાતામાં. એટલે કિશનભાઈ શાસ્ત્રીજીના મુખે આપણે ભાગવત કથા સાંભળવાનું છે. ત્યારબાદ વામન દાદાના મુખે સાંભળવાનું છે નાગેશ્વર દાદાના સાનિધ્યમાં શિવ કથા 3 માર્ચથી તો 9 માર્ચ. ત્યાર પછી ચૈત્ર એકમમાં જે અજયભાઈ કર્યા કરે છે ને દાદા, જેને સુકેશમાં લાવ્યા, અજયભાઈ જાનીની કથા રામ કથા પાછી આપણે ત્યાં સાંભળવાની છે. એટલે સુકેશની અંદર 3 કથા તો છે જ અમારી, પણ હજુ પણ કદાચ થશે. તો બધાને અમારું હાર્દિક આમંત્રણ છે. આઈએ આપણે આરતી તરફ જઈશું. આરતી માટે જે પરિવાર નારાયણભાઈનું પરિવાર બધું ઉપર આવે. રામચંદ્ર ભગવાનની થાય, આરતી રામચંદ્ર ભગવાનની થાય. દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. હે પ્રભુ અમે લાવ્યા છે ફૂલડાનો હાર, પ્રભુ અમે લાવ્યા છે ફૂલડાનો હાર. હે વાલા તમે પહેરો તો આનંદ થાય, વાલા તમે પહેરો તો આનંદ થાય. દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. હે પ્રભુ અમે લાવ્યા ભોજન ના થાય, પ્રભુ અમે લાવ્યા ભોજન. દીવડા જગમગ જગમગ થાય, હે વાલા તારા ભક્તો રે ગુણ લાગા, કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ જગન્નાથમ હૃદયાય વિંદે હે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગુરુરાજુદમ મંગલમ રેખાક્ષ મંગલાય તમોહરિ સર્વ મંગલ મંગલે શિવે સર્વાર્થ શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે, શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે, નારાયણે નમોસ્તુતે, નારાયણે નમોસ્તુતે. 5 જ મિનિટ માટે હો, પછી આપણે આરામથી હું કહું ને એટલા જણાએ ઊભું થવાનું, થોડા થોડા આગળ આવવાનું, અને પછી અવ્યવસ્થા ન થાય એટલા માટે બધા નીચે બેસી. બધા બેસી જજો. આરતી જાઓ તો લાઈનમાં અંદર. આરામથી આરતી જવા દો પાછળ, અને આરામથી બધા થોડા થોડા ઊભા થઈને પગે લાગવા માટે આવજો. ભજન ચાલુ થશે. આપણે એકવાર જોરદાર તાળીઓથી આ મજલેશભાઈને વધાવો. જય જલારામ બાપા કી જય, અંબા માત કી જય, રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય, શંભુ ભોલાનાથ કી જય, નમો પાર્વતી પટેલ હર 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 મહાદેવ
દાદાએ ભજન ગાવા 2-3 દિવસથી વિનંતી કરી રહી છે. આજે મને મોકો મળ્યો છે તો હું ગાઉં છું. ગાનું ગયેલું જેવું પણ હું ગાવાની છું, તો જરા પ્રેમથી સ્વીકારજો. પ્રથમ મન જલા